युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सद्गुरुदेव की जय। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्कतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ત્રીજા અધ્યાયનો ત્રીજો શ્લોક બોલીશું. શ્રી ભગવાનુવાચ લોકેસ્મિन् દ્વિવિધા
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સમગ્ર ગીતા શાસ્ત્રમાં બે પ્રકારની જીવન પ્રણાલી મનુષ્યને દર્શાવે છે. દરેક મનુષ્ય અંતે તો પરમ સ્વાતંત્ર્ય, સર્વ પ્રકારની પરાધીનતામાંથી મુક્તિ એને જ ઝંખે છે. દરેક મનુષ્ય એવી કોઈક સ્થિતિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એ જાણતો હોય કે ન જાણતો હોય, પણ એવી કોઈક સ્થિતિએ પહોંચવા માટે ઝંખે છે કે જ્યાં એને લાગે કે હું કોઈ પણ પ્રકારની વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વગર ચલાવી શકું એમ છું. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના સંદર્ભમાં મારા મનમાં દુરાગ્રહનો અભાવ, બલકે જે પણ મને ઉપલબ્ધ છે એટલામાં સંતોષ, જે પણ સ્વજનો ઉપલબ્ધ છે, જે પણ પરિસ્થિતિ ઉપલબ્ધ છે, એમાં હું ખુશ રહું, પ્રસન્ન રહું, એને બદલવાની મને ઈચ્છા ના થાય, કંઈક પરિવર્તન કરી અને હું સુખી થઈ જાઉં એવા પ્રકારની અંદરથી લાલસા ન રહે, એવું કંઈક એ પોતે પ્રાપ્ત કરવા માગે છે. મનુષ્ય સતત પરિવર્તન કરતો રહેશે. એની પાછળનું કારણ એ નથી કે પરિવર્તનને ઝંખે છે, પરંતુ એની પાછળનું કારણ છે વર્તમાનમાં હું સંતુષ્ટ નથી, એટલા માટે મારે આના કરતા કંઈક જુદું જોઈએ છે. અત્યારે જે પણ ઉપલબ્ધ છે એમાં મને સંતોષ અનુભવાતો નથી, એમાં હું મારી જાતને પૂર્ણ સલામત, પૂર્ણ સુખી અનુભવ કરતો નથી. પરિણામે અંતરમાં ઈચ્છા થાય છે કે હું કંઈક પરિવર્તન લાવું, કંઈક ચેન્જ આવે. પણ એ પરિવર્તન કરતો રહેશે, એની પાછળ પણ ઝંખના તો એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે કે પછી એને કોઈ પરિવર્તન કરવું પડે નહીં, એવી કોઈક એ સ્થિતિની ઝંખના કરે છે. અને આ પ્રકારની સ્થિતિ, પૂર્ણ સ્વતંત્ર એવી સ્થિતિ, સર્વ પ્રકારની લાચારી, સર્વ પ્રકારની લાચારી, વિષયો પ્રત્યેની લાચારી, અમુક વિષય હોય તો જ હું સુખી થઉં, આના કરતા સારો વિષય પ્રાપ્ત થાય તો જ મારું મન ખુશ રહે, અમુક પ્રકારનું ખાવાનું મળે તો જ હું સુખી, અમુક પ્રકારે સ્વાદ ન મળ્યો તો આખો દિવસ બગડ્યો. આ પ્રકારની જે સ્થિતિ છે એ મને પસંદ નથી. અમુક પ્રકારના વસ્ત્ર પહેરવા મળે તો જ હું મારી જાતને ખુશ અનુભવ કરું, આ પણ એક પ્રકારની લાચારી છે. અમુક પ્રકારની મને ગમતી વ્યક્તિઓ મારી આજુબાજુ હોય તો જ મને સુખ થાય, આ વ્યક્તિઓ પ્રત્યેની લાચારી છે. મારી આજુબાજુની પરિસ્થિતિ, સિચ્યુએશન, એન્વાયરમેન્ટ અમુક પ્રકારનું હોય તો જ મને શાંતિ મળે, એમાં હું નિરાત અનુભવું, આ પરિસ્થિતિ પ્રત્યેની ગુલામી છે, લાચારી છે. હકીકત છે કે મનુષ્ય આ સર્વ પ્રકારની ગુલામીઓમાંથી છૂટવા માંગે છે, અને એ ગુલામીમાંથી છૂટવાના પ્રયત્નમાં જ એ બહાર કંઈક ને કંઈક બદલતો રહેશે. એને થાય છે કે આના બદલે આવા વિષયો મળશે તો પછી મને નિરાશ થઈ જશે, પછી મારું મન શાંત થઈ જશે. અમુક પ્રકારની વ્યક્તિઓ મને મળી જશે, પછી મારે કોઈની જરૂર નહીં રહે.
અમુક પ્રકારની પરિસ્થિતિનું મારી આજુબાજુ નિર્માણ થઈ જશે તો મારે પછી પરિસ્થિતિ બદલવી નહીં પડે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો દરેક મનુષ્યની આ જ ઝંખના હોય છે કે જ્યાં હું પોતાની જાતને પૂર્ણ સલામત, પૂર્ણ સુખી, પૂર્ણ શાંત, નિરાત અનુભવું. દરેક વ્યક્તિ આ જ ઝંખે છે. તમે પોતાની જાતને જ પ્રશ્ન પૂછો, આવી જ ઈચ્છા છે ને કે બીજી કોઈ ઈચ્છા છે? હા, આ જ ઝંખે છે. આપણે પોતે પોતાની જ ઈચ્છાઓને, પોતાની મહત્વકાંક્ષાને આપણે પોતે સમજતા નથી. તમે ક્યારે વિચાર્યું હતું કે મને આવી ઈચ્છા છે? શા માટે હું રોજ રોજ બધું બદલવાની ઝંખના કરું છું? બદલીને પણ હું સ્થિર થવા જ ઝંખું છું. એ તો આપણે કહીએ છીએ કે કંઈ ચેન્જ હોય તો ગમે, પણ વસ્તુતઃ એ ચેન્જની મને આકાંક્ષા નથી. મને એવી કોઈક આકાંક્ષા છે કે જેના પછી મારે કંઈ ચેન્જ કરવું પડે નહીં, એવી કોઈક સ્થિતિ હું પ્રાપ્ત કરું. આ દરેક મનુષ્ય ઝંખે છે. અને શાસ્ત્રની ભાષામાં આને જ મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષના સંદર્ભમાં ઘણી બધી ભ્રમણાઓ છે, પણ એ મોક્ષ કોઈ મૃત્યુ પછી પામવાની કોઈ સ્થિતિ નથી. પણ શાસ્ત્ર કહેશે એ આ જ મનુષ્ય જન્મમાં જીવતે જીવ જ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે. તો વ્યક્તિ પોતે એને શબ્દરૂપ આપે કે ના આપે, એને મોક્ષ એવા શબ્દથી એ કહે કે ના કહે, પરંતુ અંતે તો એ જ ઝંખે છે. અને આવી આ જે સ્થિતિ છે, પૂર્ણ સ્વાતંત્ર્યની સ્થિતિ, સર્વ પ્રકારની પરાધીનતાઓમાંથી મુક્તિ, એવું જે મોક્ષ સ્વરૂપ જે છે, એ મોક્ષને હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું? સર્વ ઉપનિષદ શાસ્ત્ર, વેદ શાસ્ત્ર કહેશે કે આ મોક્ષ માત્ર આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય. આ આત્માને જાણ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે. મનડાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો ટળે. તો મુખ્ય વસ્તુ છે આત્મજ્ઞાન. મોક્ષને પામવા માટે આત્મ સ્વરૂપનું જ્ઞાન એ ઉપાય છે. એટલા માટે મનુષ્યએ પ્રયત્ન કરવો જોઈએ આત્મજ્ઞાન પ્રાપ્તિને અર્થે. આજે આત્મજ્ઞાન કહેવામાં આવે છે, એ આત્મજ્ઞાન પ્રાપ્તિને માટે પણ એક ચોક્કસ પ્રકારની યોગ્યતા, લાયકાત મેળવવી પડે છે. તો જીવનમાં એક તો કર્તવ્ય છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, અને એની સહિત બીજું કર્તવ્ય પ્રાપ્ત થાય છે આ આત્મજ્ઞાન મારા અંતરમાં ઉત્પન્ન થાય એટલા માટે મારા અંતઃકરણને હું યોગ્ય બનાવું, અધિકારી બનાવું. તો આ બે વસ્તુ જીવનમાં કરણીય છે. જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરું અને જ્ઞાન પ્રાપ્ત કરું. હવે આજે બે વસ્તુ જીવનમાં કરણીય છે, આવશ્યક છે. એના માટે જ શાસ્ત્ર આપણને બે પ્રકારના માર્ગ, બે પ્રકારની જીવન પ્રણાલીનો ઉપદેશ આપે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જ્ઞાન સાધના એ મુખ્ય ઉપાય છે. જ્ઞાન સાધનાનો અર્થ છે કોઈ ગુરુના, આચાર્યના ચરણમાં બેસી ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરવું, એનું મનન કરવું, એના ઉપર ધ્યાન કરવું, આ બધા જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે.
જ્ઞાન પ્રાપ્તિ માટેની જે યોગ્યતા મેળવવાની છે, એ યોગ્યતા પ્રાપ્તિ માટે શાસ્ત્ર બીજા સાધનો દર્શાવે છે. જ્ઞાન માટેની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો શાસ્ત્ર કહેશે કર્મયોગ એ એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. બલકી જ્ઞાન સિવાયના બીજા જે કંઈ પણ સાધનો છે, કર્મ, ભક્તિ, ઉપાસના, યોગ આદિ, આ બધા જ મારા અંતઃકરણને જ્ઞાન માટે યોગ્યતા પ્રદાન કરનારા છે. ભગવાન અહીંયા આ બંને બાબતોને સામે રાખી અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. અર્જુનનો પ્રશ્ન હતો 3 અધ્યાયના પ્રારંભમાં કે તમે જ્ઞાનની પ્રશંસા કરી, પરંતુ મને તો શું કરવાનું કીધું? કર્મ કરવાનું કીધું. તો આવું કેમ? ભગવાન એનો ઉત્તર આપે છે, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. કે છે મારા વડે આ 2 પ્રકારની જીવન પ્રણાલી, જીવન જીવવાની આ 2 રીત દર્શાવવામાં આવેલી છે. સૃષ્ટિના આદિકાલમાં પણ આ ઉપદેશ મેં આપેલો હતો. એ 2 પ્રકારની નિષ્ઠા, જેમાં એક છે કર્મયોગ નિષ્ઠા અને બીજી છે જ્ઞાનયોગ નિષ્ઠા. ભગવાનના કહેવાનું તાત્પર્ય છે કે મોક્ષરૂપી સાધ્યની સિદ્ધિને માટે જ્ઞાન પણ જરૂરી છે, કર્મ પણ જરૂરી છે. માત્ર એના ક્રમને સમજવાનું છે. સર્વપ્રથમ જીવનમાં કર્મને સ્થાન આપી હું યોગ્યતા પ્રાપ્ત કરું અને યોગ્યતા પ્રાપ્ત થતા આત્મજ્ઞાન માટેની સાધનામાં પ્રવૃત્ત થવું. અને આને સામે રાખીને જ આપણી પરંપરામાં 4 આશ્રમ વ્યવસ્થા દર્શાવવામાં આવેલી છે. ગૃહસ્થાશ્રમ જે છે એ કર્મયોગ નિષ્ઠા ધરાવે છે. સંન્યાસ આશ્રમ એ જ્ઞાનયોગ નિષ્ઠાનું પ્રતીક છે. તો ગૃહસ્થાશ્રમ કે જે પ્રવૃત્તિ પ્રધાન છે, કર્મ પ્રધાન છે, એ કર્મનો એવી રીતે હું ઉપયોગ કરી લઉં કે જેથી કરીને કર્તવ્યનું પાલન પણ થાય અને એ પાલન કરતા કરતા જ્ઞાન માટેની યોગ્યતા, અંતઃકરણની જે શુદ્ધિ, રાગ દ્વેષનું શિથિલીકરણ, એને પણ હું સાથે સાથે પ્રાપ્ત કરું. અને ગૃહસ્થાશ્રમમાં આ કર્મનું અનુષ્ઠાન કરતા કરતા અંતઃકરણ શુદ્ધ થયું, યોગ્યતા પ્રાપ્ત થઈ, તો એનાથી આગળના જીવન માટે શાસ્ત્ર સંન્યાસ આશ્રમનું વિધાન કરે છે કે જ્યાં પછી એ સર્વ કર્મથી, કર્તવ્યોથી મુક્ત થઈ અને પોતાના આત્મકલ્યાણમાં, આત્મજ્ઞાનને માટે એ સાધનામાં પ્રવૃત્ત થઈ શકે. તો આ આખી આપણી જીવન વ્યવસ્થા આપણા શાસ્ત્રો દર્શાવે છે. બ્રહ્મચર્ય આશ્રમ એ ગૃહસ્થાશ્રમ માટેની તૈયારી છે. વાનપ્રસ્થ આશ્રમ એ સંન્યાસ આશ્રમ માટેની તૈયારી રૂપ છે. શાસ્ત્ર ક્યારેય પણ એવું નથી કહેતા, કે આપણા આચાર્યો ક્યારેય એવું નથી કહેતા કે તમે કર્તવ્યને છોડી દો. હંમેશા કર્તવ્ય પાલનનું મહત્વ દર્શાવવામાં આવે છે. કર્તવ્ય પાલનને પરમ ધર્મ માનવામાં આવેલો છે. બલકી સાધનાનો પ્રારંભ આ કર્તવ્ય પાલનથી થાય છે. એટલે ક્યારેય પણ ભાગેડુ વૃત્તિને પોષવામાં આવતી નથી. ભાગવાથી ક્યારેય પણ સમાધાન થતું નથી. પરંતુ હું જ્યાં છું ત્યાંથી જ મારે કંઈક સમાધાન શોધવાનું રહેશે. તો આપણી પરંપરામાં
એવું પણ કહેવામાં નથી આવતું કે જીવનભર કર્મ કર્યા કરો. એવું પણ કહેવામાં નથી આવતું કે કર્મનો ત્યાગ કરી દો. પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે પણ કર્મ કરો તો તમારા કર્મને કર્મયોગ બનાવો, અને કર્મયોગ કરતા કરતા જ્યારે તમે પરિપક્વ થશો તો કર્મ આપોઆપ ખરી પડશે. અને ત્યારે મારા કર્મ કરવા પણ સાર્થક છે, અને કર્મ છૂટી ગયા તો એ પણ સાર્થક છે. બેમાંથી એકેય વસ્તુ સમાજને નુકસાનકારક નહીં હોય. અપરિપક્વ અવસ્થામાં જો હું કર્મનો ત્યાગ કરી દઉં તો એ મારા પણ કલ્યાણમાં નથી, સમાજના પણ કલ્યાણમાં નથી. પરિપક્વ અવસ્થા પછી કર્મ છૂટી જાય તો એમાં મને કંઈ નુકસાન નથી, સમાજને પણ કંઈ નુકસાન નથી. જેવી રીતે વૃક્ષો ઉપરથી પાકી ગયેલું પત્તું, પાંદડું જે છે એ કેવું સહજતાથી ખરી પડે છે, ખબર પણ નથી પડતી એ નીચે પડે છે, કોઈને કંઈ નુકસાન પણ નથી, કેવું શાંતિથી એ ખરી પડે છે. એવી જ રીતે કર્મ પાસેથી મારે જે કંઈ પણ મેળવવાનું હોય એ જ્યારે મને પ્રાપ્ત થઈ જાય, એનું પ્રયોજન સિદ્ધ થઈ જાય તો કર્મ આપોઆપ ખરી પડે છે. અને કદાચ જવાબદારી રૂપે કર્મ પ્રાપ્ત થયું હોય અને એ એવું ને એવું ચાલુ રહે તો એની સામે પણ શાસ્ત્ર કંઈ કહેતું નથી, બલકે જવાબદારી નિભાવવાનું જ હંમેશા કહે છે. તો આ બે પ્રકારની જીવન પ્રણાલી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભાર આપે છે કર્મયોગ નિષ્ઠા ઉપર. એટલા માટે કર્મયોગ નિષ્ઠા પર ભાર આપે છે કે કર્મ માર્ગ કે પ્રવૃત્તિ માર્ગ એ સલામત માર્ગ છે. નિવૃત્તિ પરાયણ થવું, સંન્યાસ જીવન અથવા તો માત્ર જ્ઞાન યોગની સાધના, એના માટે દરેક અધિકારી હોતા નથી. એ કઠિન કાર્ય છે, કઠિન જીવન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા ગીતાજીમાં કર્મયોગને પ્રાધાન્ય આપે છે. પ્રવૃત્તિ પરાયણ જીવનની એ સ્તુતિ કરે છે. સવિશિષ્યતે કર્મયોગનું નિરૂપણ કરતા કહે છે સવિશિષ્યતે, આ 3જા અધ્યાયમાં જ કહે છે. બલકે એનાથી વિપરીત અપરિપક્વ અવસ્થામાં જે કર્મ છોડી દે એને ભગવાન કહે છે મિથ્યાચારસ્સ ઉચ્યતે. બહારથી છોડીને બેઠો હોય, મનથી બધું ચિંતન કરતો હોય તો એ મિથ્યાચાર છે. પણ મનથી જેનું છૂટી ગયું હોય અને બહારથી કર્મ કરતો હોય તો ભગવાન કહે છે એ વધારે શ્રેષ્ઠ છે. તો કૃષ્ણ હંમેશા આ સલામત માર્ગને દર્શાવે છે. અર્જુનને પણ ભગવાન એ જ કહેવાના છે નિયતમ કુરુ કર્મત્વમ. અર્જુન, તું તારા માટે નિશ્ચિત થયેલું કર્મ કર, કારણ કે અત્યારે તારો અધિકાર એમાં છે, તારું અધિકારીત્વ કર્મ કરવામાં છે. અત્યારે તું સંન્યાસ લઈ યુદ્ધ ક્ષેત્રમાંથી તું જતો રહે તો તું કઈ શાંતિથી સમાધિ લગાવીને બેસી શકવાનો નથી. ત્યાં તને જેવા સમાચાર મળશે કે યુધિષ્ઠિર હણાયા તો તું બધું છોડીને પાછા તીરકામઠા લઈ અને હાજર થઈ જવાનો છે. કયા વસ્ત્રમાં? સંન્યાસીના વસ્ત્રમાં. તો એ શોભા આપે ને. ભગવાન કહે છે અર્જુન, અત્યારે તારી સ્થિતિને અનુરૂપ તારે વ્યવહાર કરવાનો હોય. હંમેશા યાદ રાખવાનું, કોઈ સાધન તરીકે શ્રેષ્ઠ કે નિકૃષ્ટ નથી. કર્મયોગ હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, જપ, ધ્યાન, સાધન તરીકે એમાં કોઈ શ્રેષ્ઠતા કે નિકૃષ્ટતા નથી. એ બધા જ સાધન છે. પરંતુ મારા માટે કયું સાધન શ્રેષ્ઠ, તો એનો નિશ્ચય મારા અધિકારીત્વના આધારે થાય છે. જેવી રીતે મારા માટે કઈ દવા શ્રેષ્ઠ કહેવાય, તમે દવાની દુકાનમાં જઈ અને દુકાનદારને કહો કે મોંઘામાં મોંઘી દવા હોય તે આપ. શેના માટે? શરદી થઈ છે એટલા માટે. તારી દુકાનમાં મોંઘી દવા હોય તે આપ. મોંઘી હોવી એનો અર્થ શ્રેષ્ઠ હોવી.
તો એ મોંઘું છે ને તમે શ્રેષ્ઠ માનો તો એ યોગ્ય નથી. પણ તમારા માટે કઈ દવા શ્રેષ્ઠ કહેવાય? જે તમારી શરદીને મટાડે એ તમારા માટે શ્રેષ્ઠ કહેવાય. પછી એ વિક્સની ડબ્બી પણ હોઈ શકે, બીજા કોઈની પણ આવશ્યકતા નથી, તો એ વિક્સ તમારા માટે શ્રેષ્ઠ છે. તો મને જે રોગ હોય એ રોગને અનુરૂપ દવા મારા માટે શ્રેષ્ઠ કહેવાય. એવી જ રીતે મારા અંતઃકરણની સ્થિતિને અનુરૂપ જપ, ભક્તિ, કર્મયોગ, ધ્યાન આ બધા સાધનો મારા જ અંતઃકરણની સ્થિતિને અનુરૂપ મારા માટે શ્રેષ્ઠ ગણાય. જે મારા માટે આવશ્યક છે એ મારા માટે શ્રેષ્ઠ ગણાય. ભગવાન અહીંયા અર્જુનને એ જ ઉપદેશ આપે છે કે અર્જુન, તું પૂર્ણ સ્થિતિને તો પ્રાપ્ત થયેલો નથી. બીજા અધ્યાયમાં છેલ્લે જે ભગવાને સ્થિતપ્રજ્ઞને દર્શાવ્યા, ભગવાન કહેશે કે અર્જુન, તે સ્થિતપ્રજ્ઞતાને તો પ્રાપ્ત કરેલી નથી, કારણ કે તું અત્યારે શોક અને મોહમાં ડૂબેલો છે. સ્થિતપ્રજ્ઞ ક્યારેય પણ શોકગ્રસ્ત થતો નથી. તો તારી સ્થિતિ અત્યારે એ પ્રમાણેની છે કે તારા માટે કર્મયોગ ભાવનાથી કર્મ કરવા એ વધારે યોગ્ય છે. માટે ભગવાને એને ઉપદેશ આપ્યો, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હ્ય કર્મણઃ. હે અર્જુન, તારા માટે અકર્મને બદલે કર્મ કરવા એ વધારે શ્રેષ્ઠ, જ્યાય વધારે શ્રેષ્ઠ છે. અને કયા કર્મ? નિયતમ કર્મ. તારા માટે એક ક્ષત્રિય તરીકે અત્યારે જે નિશ્ચિત થયેલું છે, જે કર્તવ્ય રૂપે તને પ્રાપ્ત થયેલું છે, એ પ્રકારનું કર્મ કરવું એ તારા માટે શ્રેષ્ઠ છે. હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે કે કર્મ તો કરીએ, પરંતુ વારંવાર કહેવામાં આવે છે કે આ કર્મ બંધન છે. વારંવાર શબ્દ પ્રયોગ કરો છો ને કે આ તો બધા શું? કર્મના બંધન છે. કંઈક દુઃખ આવ્યું તો તરત જ શું યાદ આવે? આ શું છે? કર્મનું બંધન છે, કર્મનું ફળ છે. તો હવે કર્મ જ જો કરતા રહીએ તો આગળ જતા શું થવાનું? બોલો. કર્મ કરતા રહીએ તો આગળ જતા બંધન પ્રાપ્ત થવાનું. કર્મણા બધ્યતે જંતુ. કર્મ વડે જંતુ જીવ બંધનમાં આવે છે. તો કર્મ કરવાથી તો બંધનમાં પડાય છે. અને અમને ઈચ્છા શેની છે? ઈચ્છા તો મુક્ત થવાની છે. અને કર્મ કરવાથી શું થવાના? બંધનમાં આવવાના. તો પછી કરીએ શા માટે? છોડીને બેસી જાઓ, બેસાય તો છોડાતુંય નથી અને કરવાથી પણ દુઃખ છે. તો બે બાજુનું દુઃખ છે. કરવાથી બંધન પ્રાપ્ત થાય અને છોડીને બેસી શકાય એવી સ્થિતિ નથી. ભગવાન અહીંયા કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. કોઈ પણ અજ્ઞાની મનુષ્ય કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી. તો કરવું શું? કર્મને છોડી શકાય એવું નથી અને કરવાથી પણ તકલીફ છે. અહીંયા જ આપણા માટે કર્મયોગ એ સહાય આવે છે. ભગવાન આપણને શીખવાડે છે કે કર્મ તો કરવાના છે, પરંતુ કર્મને એવી રીતે કરતા શીખી જાઓ કે જેથી કરીને એમાં જે બંધનમાં નાખવાનું સામર્થ્ય છે એ સામર્થ્ય રહે નહીં. કર્મ કરવાની એવી કળા તમે પ્રાપ્ત કરી લો, એવી સમજદારીથી, એવા અભિગમથી તમે કર્મ કરો કે જેથી કરીને કર્મ તો થાય પણ કર્મ બંધનનું કારણ ના બને. અને આ રીતે કર્મ જે બંધનકારી હોવા છતાં પણ બંધનનું કારણ ન બને એવી રીતે કર્મ કરવાની જે કળા, એને જ કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગ શબ્દના સંદર્ભમાં બહુ બધી માન્યતાઓ ફેલાયેલી છે. કર્મયોગ એટલે શું? ઘણા બધા માનતા હોય કે કર્મયોગનો અર્થ
સવારથી તે રાત સુધી કામ કામ ને કામ જ કર્યા કરો. અને એ વ્યક્તિ પોતાને શું માને? હું તો બહુ મોટો કર્મયોગી. સમાજ પણ એને શું માને? આ તો બહુ મોટા કર્મયોગી છે, કર્મવીર છે. પણ એવી રીતે ઊંધું માથું નાખી અને કામ જ કર્યા કરવું, કામ જ કર્યા કરવું, એ કોઈ કર્મયોગ નથી. બીજું કહેવામાં આવે કે કર્મયોગનો અર્થ એટલે શું? ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો, એનું નામ શું? કર્મયોગ. બધાને આવી જ ખબર છે ને? કર્મયોગ એટલે શું? ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો. તમે હૃદય પર હાથ રાખીને કહો, અપેક્ષા રાખ્યા વગર કઈ થાય છે? હા, તમે અહીંયા આવ્યા નિષ્કામ ભાવથી આવ્યા? શું અપેક્ષા હતી? કંઈક સાંભળવા મળે, કંઈક સમજ મળે. તો અહીંયા આવ્યા એ કર્મયોગ ના થયું ને? તો પછી બહાર તો ક્યાં કર્મયોગ થવાનો? તો અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો, ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો. શા માટે? ભગવાને કીધેલું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, માટે ફળની અપેક્ષા રાખવાની નહીં. પણ આ પણ કર્મયોગ નથી. કારણ કે એવી રીતે અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું એ સંભવ નથી. પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. કોઈ પણ પ્રયોજન, ધ્યેયને સામે રાખ્યા વગર કોઈ પાગલ મનુષ્ય પણ કંઈ કામ કરતો નથી. એ પાગલ પણ જો કંઈક કરતો હોય તો એને એમાંથી કંઈક મળતું હોય તો જ કરતો હોય. એ પથરા ગણતો હોય તો શેના માટે? એ ગણવાથી એને કંઈક મળે છે, એટલા માટે એ ગણે છે. તો કંઈક તો પ્રયોજન છે જ. તો દરેક મનુષ્ય કંઈક ને કંઈક પ્રયોજનથી જ કર્મમાં પ્રવૃત્ત થવાનો છે. સંપૂર્ણ નિષ્કામ કર્મ, અપેક્ષા રહિતનું કર્મ જ્ઞાની સિવાય કોઈ કરી શકે નહીં. અને કર્મયોગનો ઉપદેશ તો અજ્ઞાનીને આપવામાં આવે છે, સાધકને આપવામાં આવે છે. તો કર્મયોગનો અર્થ શું થાય? એ કર્મયોગને આપણે બરાબર સમજવો રહ્યો. સર્વપ્રથમ તો એ જ સમજવાનું કે કર્મયોગ જે છે એ કર્મયોગ કરવા માટે કોઈ કર્મમાં પરિવર્તન લાવવાની જરૂર નથી, કર્મને બદલવાની જરૂર નથી. પરંતુ કર્મને કર્મયોગ બનાવવા માટે કર્મ પ્રત્યેની સમજદારી કે અભિગમ જે છે એમાં પરિવર્તન લાવવાનું છે. કર્મ પ્રત્યેની એવી સમજદારી, એવો અભિગમ કે જેના પરિણામે એ કર્મ મારા માટે બંધનકારી ન નીવડે. તો આ કળા કંઈક એવી કળા છે કે કોલસાની ખાણમાં જવું અને છતાં પણ એક પણ કાળો ડાઘ લાગવા દેવો નહીં. કર્મ કરવું અને છતાં કર્મથી બંધાવું નહીં. આવી જે કળા, એનું નામ કર્મયોગ છે. પહેલા આપણે સમજીએ કે કર્મયોગ રહિતના માત્ર કર્મ, સમજદારી વગરના જે કર્મ જે છે એ કેવી રીતે બંધન ઊભું કરે છે. તો હું કંઈ પણ કર્મ કરું, કર્મના પરિણામે ફળની પ્રાપ્તિ થાય છે. પહેલા તો કર્મ કરતા પહેલા જ હું નક્કી કરી લઉં છું કે આટલું તો મને મળવું જ જોઈએ, આટલા રોક્યા તો આટલા તો એમાંથી મળવા જોઈએ. કઈ વાંધો નહીં, એટલું નક્કી કરો ત્યાં સુધી વાંધો નથી. તો જ પ્રવૃત્ત થશો. લાલો લાભ વગર તો લોટે જ નહીં, બરાબર ને? તો જ પ્રવૃત્તિ થશે. ફળને સામે રાખો એનો વાંધો નહીં. કર્મ કર્યું, ફળ જે પ્રાપ્ત થાય છે તમે જોશો
કે કર્મનું ફળ હંમેશા 4 પ્રકારે પ્રાપ્ત થાય છે. 4 પ્રકારે એનો અર્થ છે મેં કર્મ કરતી વખતે કર્મ ફળ માટે જે અપેક્ષા રાખી હતી, મારી અપેક્ષા મુજબનું ફળ મળે, અથવા તો મારી અપેક્ષાથી વધારે મળે. ત્રીજું, મારી અપેક્ષાથી ઓછું મળે. અને ચોથું, જેવું ધાર્યું તો એના કરતા કંઈક ઊંધું જ નીકળે. તમે ક્યાંક ધંધામાં પૈસા રોકો અને તમે મનમાં વિચાર્યું કે આટલા રોક્યા તો એના પરિણામે મને વર્ષે 5 લાખ રૂપિયા મળવા જોઈએ. તમે કર્મ કર્યું, તમને વર્ષે 5 લાખ રૂપિયા મળે, જેવી અપેક્ષા એ પ્રમાણેનું ફળ મળે. પણ હંમેશા તો આવું થતું નથી. 5 ને બદલે ક્યારેક 10 પણ મળી જાય, ત્યાં સુધી કઈ વાંધો નહીં, બલકી વધારે સારું, અપેક્ષા કરતા વધારે મળી જાય. ક્યારેક 5 ને બદલે 2 માં મન મનાવવું પડે, ઓછા મળ્યા. અને ક્યારેક 5 મળવાને બદલે 3 ગુમાવવા પડે. મળવાની તો દૂરની વાત, પરંતુ ખોટમાં જાય. તો આ બધું સંભવ છે કે નહીં? કર્મ કર્યા પછી આ પ્રમાણે 4 પ્રકારે એનું ફળ પ્રાપ્ત થાય. એમાં અપેક્ષા મુજબ મળે તો મને કઈ તકલીફ નથી, વધારે મળે તો જરાય તકલીફ નહીં, બલકી એવું ને એવું જ જોઈએ. પણ ઓછું મળે તો તરત જ અંદર કંઈક કચકચ થવા માંડે. અને વિપરીત મળે ઘોંઘાટ પછીની શાંતિ કેવી લાગે? તો ઓછું મળે તો તકલીફ છે, અને ખોટમાં ધંધો ગયો તો બહુ તકલીફ છે. તો આ બધું કર્મનું પરિણામ છે. કર્મફળ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. અહીંયા હું મનમાં એવું વિચારીને બેસું છું કે મેં કર્મ કર્યું એ પ્રમાણે મને ફળ મળવું જ જોઈએ. પણ હંમેશા મારો અનુભવ કહેશે કર્મ તો હું કરું છું, પરંતુ કર્મ ફળનો નિશ્ચય કરવો એ મારા હાથની વાત નથી રહેતી. ભગવાન આજ કહેશે કર્મણ્યેવાધિકારસ્તે, તારો કર્મમાં અધિકાર છે. માં ફલેષુ કદાચન, એનો અર્થ કર્મ ફળનો નિશ્ચય તું કરી શકે નહીં. તું કર્મફળની અપેક્ષા જરૂર રાખ, અપેક્ષા રાખવામાં કંઈ ખોટું નથી, પરંતુ એના સંદર્ભનો નિશ્ચય તું કરી શકીશ નહીં. આ પ્રમાણે જ મળશે એવું તું નક્કી કરી શકે નહીં, કારણ કે તારા હાથની વાત નથી. માટે કરવાનું શું હોય? સારામાં સારી રીતે કર્મ કરો, સારામાં સારી માટે અપેક્ષા રાખો, પણ ખરાબમાં ખરાબ માટે તૈયાર રહો. અપેક્ષા રાખવી કોઈ ખોટી વસ્તુ નથી, પણ સાથે સાથે જે આવી પડે એને ઉજવવાની તૈયારી હોવી જોઈએ. જે આવે એમાં દિવાળી મનાવવું, હોળી બનાવવું નહીં. તો દરેક કર્મ ફળને
પ્રાપ્ત કરી અને હું દિવાળી મનાવું તો એ શું છે? કર્મયોગ છે. જો હું પોતે અપેક્ષા રાખ્યા કરું, કોઈ પણ કર્મ કરું, એનું ફળ મળે, એને હું ભોગવું છું, ભોગવવાથી કાં તો મને સુખ થાય કાં તો દુઃખ થાય. સુખ થાય તો ફરી ફરી એને મેળવવાની ઈચ્છા થાય, દુઃખ થાય તો એને ટાળવાની ઈચ્છા થાય. એ જ સુખના પરિણામે અંતરમાં રાગનો જન્મ થાય, દુઃખના પરિણામે દ્વેષનો જન્મ થાય. તો અજ્ઞાન અવસ્થામાં કે ગેરસમજણથી કરેલા કર્મ જે છે એ શું કરે છે? મારા જ અંતરમાં રાગ દ્વેષની વૃદ્ધિ કરે છે. કાં તો કોઈકના પ્રત્યે મને આકૃષ્ટ કરી રાખે છે અને કાં તો ક્યાંકથી મને ભગાડે છે. તો અયોગ્ય અભિગમથી કરેલા કર્મ એ અંતરમાં રાગ દ્વેષની વૃદ્ધિ કરે છે. અને હકીકત એ છે કે સ્થૂળ કર્મ બંધન કરતું નથી, પરંતુ અંતરમાં આ રાગ દ્વેષ જે છે એ જ મનુષ્યને માટે બંધન બની રહેશે. રાગ થયો તો ફરી ફરીને એને પ્રાપ્ત કરવાની ઝંખના, દુઃખ થયું એના પરિણામે દ્વેષના સંસ્કાર આવ્યા તો એનાથી ભાગવાની વૃત્તિ. તો વળગવું, ભાગવું આ શેના પરિણામે થાય છે? રાગ અને દ્વેષના કારણે. તો અયોગ્ય અભિગમથી કરેલા કર્મ મને આ રાગ દ્વેષમાં ફસાવે છે અને એ જ આગળ જતા વધારે ને વધારે સંસાર બંધનને દ્રઢ કરે છે. તો મારી જ તીવ્ર અપેક્ષા, મારા જ રાગ દ્વેષ અથવા તો મારા જ દુરાગ્રહો, સામાન્ય અપેક્ષાનો કોઈ વિરોધ નથી, પરંતુ ફળ પ્રત્યેની મારી જીદ, ફળ પ્રત્યેનો મારો દુરાગ્રહ, ફળ પ્રત્યેની મારી અતિ આસક્તિ, આ બધું મને બંધનમાં નાખે છે. અને એના પરિણામે જ હું ફરી ફરીને કર્મ કરું, ફરી કર્મ ફળ પ્રાપ્ત થાય, ફરી કર્મ થાય, કર્મફળ, કર્મફળ. આ ચક્કર જે છે એ નિત્ય નિરંતર ચાલતું રહેશે, બલકી એ બંધન વધારે ને વધારે દ્રઢ થતા જાય છે. તો કર્મયોગ જે છે, કર્મયોગ આ બંધનને શિથિલ કરે છે. કેવી રીતે શિથિલ કરે છે? તો સર્વપ્રથમ તો જે કંઈ પણ હું કર્મ કરું છું એ કર્મ અને કર્મ કર્યા પછી જે હું કર્મ ફળ પ્રાપ્ત કરું છું એ બે અવસ્થા છે. કર્મયોગના આ બે પાસા છે, કર્મ અને કર્મફળ. હવે આ જે કર્મ અને કર્મફળ છે એ બંને પાસામાં, બંને અવસ્થામાં કર્મયોગ લાવવા માટે મારે ઈશ્વરને પ્રવેશ આપવાનો છે. કર્મ કરતી વખતે પણ ઈશ્વરને સામે રાખવું, કર્મ ફળનું ગ્રહણ કરતી વખતે પણ ઈશ્વરને સામે રાખવું. એટલે આપણે ગઈ વખતે જોયેલું હતું, કર્મયોગ નો અર્થ છે કર્મ દ્વારા ઈશ્વર સાથે જોડાણ, કર્મ દ્વારા ઈશ્વરનું અનુસંધાન. યુજ્યતે અનેન ઇતિ યોગ, જેના વડે સંબંધિત થવાય એને કહેવાય યોગ. તો કર્મયોગ, કર્મણા યુજ્યતે ઇતિ કર્મયોગ. મારા જ કર્મનો આધાર લઈ અને હું ઈશ્વરની સાથે જોડાઉં, એની સાથે જોડાણ કરું. ઈશ્વરની સાથે જોડાવું, ઈશ્વરનું અનુસંધાન કરવું, એનો અર્થ શું? કોઈક ને કોઈક રીતે ઈશ્વરની સાથે મારે સંબંધ સ્થાપિત કરવાનો છે. ઈશ્વરની સાથે કયા રીતનો, કેવા પ્રકારનો સંબંધ, કેવા પ્રકારનું હું જોડાણ કરું? તો એના માટે મારે થોડું સમજવું જોઈએ કે ઈશ્વર એટલે કોણ છે. મનુષ્ય પોતે કર્મ કરે છે, પરંતુ
વિચાર કરે તો મનુષ્યની પોતાની જે શક્તિ કે પોતાનું જે કર્તૃત્વ જે છે એ બહુ જ સીમિત છે. હું જો પોતાને કર્તા માનું તો ઈશ્વરને મારે મહાકર્તા સ્વીકારવા જોઈએ. હું એક સામાન્ય કર્તા છું અને એ મહાકર્તા છે. હું શું બનાવું છું? હું એક ઘર બનાવું છું અને એ શું બનાવે છે? સમગ્ર બ્રહ્માંડને બનાવે છે. તો હું કર્તા છું, એ મહાકર્તા છે. આ સમગ્ર સૃષ્ટિ એ ઈશ્વરનું સર્જન છે. હું પણ એમાંનો જ એક ભાગ છું. તો હું પણ સર્જન છું અને ઈશ્વર સૃષ્ટિ કરતા છે. હું કર્મ કરું છું અને ઈશ્વર મારા કર્મના સાક્ષી અધ્યક્ષ છે. હું કર્મ કરું છું એની નોંધ કોઈક લેશે. એટલા માટે તો આપણે બધા કર્મ કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ. શા માટે? આપણને ખબર છે કે કોઈક આની નોંધ રાખનારું છે. આજ નહીં તો કાલ, મહિના પછી, આ જન્મે નહીં તો આવતા જન્મે, પણ એનું ફળ તો જરૂર મળવાનું છે. કારણ કે આપણે કંઈ પણ કર્મ કરીએ તો કંઈ તાત્કાલિક એના ફળ મળી જતા નથી. રોકડ કંઈ ત્યાં તરત બધું મળતું નથી. ઘણું બધું ઉધાર રહે છે. તો ઉધાર જે છે એની નોંધ ક્યાંક થવી જોઈએ ને. તો એ નોંધ કરનાર એના અધ્યક્ષ રૂપે ઈશ્વર છે. એટલે જ આપણા હિન્દુઓની દરેકની એ સમજ છે કે કોઈ ના જુએ, પરંતુ કોણ જુએ છે? ઈશ્વર જુએ છે. એ ઈશ્વર જુએ છે એનો અર્થ શું? કર્માધ્યક્ષ રૂપે ઈશ્વર રહેલા છે. કર્મના સાક્ષી, કર્મના અધ્યક્ષ રૂપે એ છે. એટલું જ નહીં, ઈશ્વર આ સમગ્ર સૃષ્ટિ જે છે એ સૃષ્ટિના નિયંતા છે, શાસન કરતા છે. એટલા માટે તો આખી સૃષ્ટિ જે છે એ વ્યવસ્થિત ચાલે છે. બધું જ પરસ્પર સંકળાયેલું છે. સમગ્ર સૃષ્ટિ પરસ્પર સંકળાયેલી છે, એક વ્યવસ્થિત સર્જન છે. અને આવી આજે સૃષ્ટિ જે છે એનું નિયમન કરનાર નિયંતા ઈશ્વર છે. એના જ શાસનમાં રહી અને રોજ સૂર્ય ઉદય થાય છે. એના જ શાસનથી વાયુ હંમેશા વહેતો રહેશે. એના જ શાસનના પરિણામે પૃથ્વી હંમેશા સ્થિર રહેશે. તો આ બધું પરમાત્માના શાસનના પરિણામે છે. બધા પોતપોતાની રીતે નિયંત્રિત ગતિ કરી રહેલા છે. એ શેના કારણે? કોઈ એક શાસન કરનાર છે. બાકી તો વિચાર કરો, આ જે કંઈ પણ તત્વ છે આપણે જોઈએ છીએ એ બધું કેવું છે? આકાશમાં અદ્દર પદ્દર લટકે છે. કોઈ આધાર દેખાય છે કોઈનો? સૂર્યનો કોઈ આધાર દેખાય છે? છતાં પણ એ પડી જતો નથી. ચંદ્ર પડી જતો નથી. એટલું જ નહીં, આ પૃથ્વી જેના પર આપણે છીએ એ પૃથ્વી પણ જો બીજેથી જોવામાં આવે તો કેવી છે? આકાશમાં બધું અદ્ધર પદ્ધર જ છે, બધું લટકી રહેલું છે. અને છતાં પણ કંઈ પડી જતું નથી. ક્યારેય ત્યાં કંઈ એક્સિડન્ટ થતા નથી, ટ્રાફિક જામ થતો નથી. બધું નિયંત્રિત ગતિમાં બધું ચાલી રહેલું છે. આ બધું નિશ્ચિત કરનાર, એની ગતિને નિશ્ચિત કરનાર, એને આ પ્રમાણે શાસનમાં રાખનાર કોઈ ને કોઈ શક્તિ તો હોવી જોઈએ. વિજ્ઞાન એને શક્તિ કે, આપણે એને ઈશ્વર કહીએ છીએ. કે જે ઈશ્વર કોણ છે? અખિલ બ્રહ્માંડ નાયક. અખિલ બ્રહ્માંડના નાયક છે. કે જેણે નક્કી કરેલા નિયમ મુજબ આ બધું ચાલે છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે આટલું અંતર હોય એ ઈશ્વરે નક્કી કરેલું છે. એમાં જો 1 ઇંચનો પણ ફેર પડી જાય ને તો કોઈનું અસ્તિત્વ પૃથ્વી ઉપર ટકે નહીં. તો આ નક્કી કોઈકે કરેલું છે. અચાનક કઈ બધું થઈ ગયું, નક્કી થઈ ગયું એવું નથી. એ બિગ બેંગ થિયરી, એની પાછળ કોઈ હેતુ જ નથી. વિજ્ઞાન જે કે એક મોટો ધડાકો થયો ને આ છૂટું પડ્યું, પેલું છૂટું પડ્યું, પછી પૃથ્વી ઠંડી પડી, આમાં કોઈ તર્ક નથી.
એવી રીતે થતું હોય, ધડાકા થઈને જો આ બધું થતું હોય તો એ આટલું બધું અનુશાસિત, આટલું બધું નિશ્ચિત ક્યારેય પણ હોય નહીં. જ્યારે સમગ્ર જગત આટલું બધું વ્યવસ્થિત નિશ્ચિત છે તો એની પાસે જરૂર કોઈને કોઈ માસ્ટર માઇન્ડ હોવું જોઈએ. નાનું અમથું કોઈ કાર્ય આપણે કરીએ છીએ એની પાછળ પણ બુદ્ધિ ચાલતી હોય છે. આ માઇક જ્યારે કાર્ય આપે છે આની પાછળ આ એક વ્યવસ્થિત સર્જન છે, અને જે વ્યવસ્થિત સર્જન હોય એની પાછળ એનો કોઈને કોઈ સર્જન કરતા હોવો જોઈએ, કોઈને કોઈ માઇન્ડ, બુદ્ધિ એની પાછળ હોવી જ જોઈએ. તો સમગ્ર બ્રહ્માંડ જે છે એક વ્યવસ્થિત સર્જન છે. તો એનો સર્જન કરનાર અને એને નિયંત્રણમાં રાખનાર કોઈને કોઈ એક શાસક છે. તો એ નિયંતા છે અને હું કે આ બ્રહ્માંડ નિયમ્ય છે. આ પ્રકારની સમજદારી હોવી જોઈએ. કયું કયું આપણે જોયું? ઈશ્વર કોણ છે? હા, સર્જન કરતા છે અને બ્રહ્માંડ જગત અને હું એનું સર્જન છે. હું કર્મનો કરનારો, એ કર્માધ્યક્ષ. આ સૃષ્ટિના એ સૃષ્ટિ કરતા છે, સાથે કેવા છે? નિયંતા છે અને હું નિયમ્ય છું. એનાથી આગળ હું કર્મનો કરનારો છું અને એ કર્મફળ દાતા છે. કર્મફળ પ્રદાતા ઈશ્વર છે. જે કંઈ પણ હું કર્મ કરું એનું કર્મફળ નિશ્ચિત છે. આ પ્રકારના કર્મનું આ પ્રમાણે ફળ મળે, આ પણ બધું નિશ્ચિત છે. ઈશ્વર દ્વારા આ બધા નિયમો નક્કી કરવામાં આવેલા છે. અમારા સ્વામીજી કે ઇટ્સ ઇન ઓર્ડર. આ બધું શું છે? ઓર્ડર છે. ભગવાન દ્વારા આ બધું નિશ્ચિત છે. ઈશ્વરના આ બધા ઓર્ડર, નિયમ છે કે આ પ્રમાણે કરું તો આ પ્રમાણે ફળ. અને એને ઘડેલા જે નિયમો જે છે એમાં ક્યારેય પણ ચૂક થતી નથી. આમથી તેમ જરાય પણ થતું નથી. જે સમયે જે પ્રકારે જે નક્કી કરેલું છે એ જ હંમેશા થાય છે. એમાં કંઈ આગળ પાછળ નથી. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં, આ બધું નકામું. ત્યાં દેર નથી. ઈશ્વરને ત્યાં જો દેર હોય તો ચાલે ક્યાંથી? ત્યાં તો બધું સમયે જ થાય છે. એક ક્ષણની પણ દેર નથી. તો એ બધા નિયમના આધારે બધું ચાલી રહેલું છે. તો ઈશ્વર કર્મફળ દાતા છે. કર્મફળના નિયમો એના વડે ઘડવામાં આવેલા છે. એટલા માટે વિચાર કરીએ તો હવે હું જ્યારે કર્મ કરું તો કર્મ કરતી વખતે મારી સમજદારી કેવી હોવી જોઈએ? હું કર્મ કરું તો મારી સમજદારી હોવી જોઈએ કે વાસ્તવમાં આ જે કંઈ પણ કર્મ થઈ રહેલું છે એની શક્તિ કોણ આપે છે? મને ઈશ્વર આપે છે. શરીરમાં જે કર્મ શક્તિ પ્રાપ્ત થઈ એ ઈશ્વરે જ આપેલી છે. ઇન્દ્રિયોમાં શક્તિ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી છે. કર્મ કરવા માટેનો મનમાં સંકલ્પ થયો એ સંકલ્પ શક્તિ પણ ઈશ્વરે જ આપેલી છે. જ્યાં હું કર્મ કરું છું એ કર્મનું ક્ષેત્ર જગત પણ કોણે બનાવેલું છે? ઈશ્વરે બનાવેલું છે. કર્મ માટેની જે કંઈ પણ સામગ્રી, એ સામગ્રી પણ કોણે બનાવેલી છે? ઈશ્વરે જ બનાવેલી છે. એનો અર્થ કર્મ કરતી વખતે મારા અંતરમાં એક એવા પ્રકારનો અભિગમ, એવા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ હોય કે જેના પરિણામે આ હું કરું છું એવું અભિમાન મારા અંતરમાં ન જાગે, બલકે કર્મ કરતી વખતે કર્મના પ્રત્યેક પાસામાં, પ્રત્યેક પહેલુમાં મને ઈશ્વરની યાદ આવે કે એની કૃપાથી, એની શક્તિથી હું આ કર્મ કરી રહેલો છું, અથવા એની આજ્ઞાથી,
એણે મને આ કર્તવ્ય આપેલું છે, હું એની આજ્ઞાનું પાલન કરું, એણે આપેલા કર્તવ્યનું પાલન કરું છું. તો કર્મ હું કરું છું એ પ્રકારના અભિમાનથી હું મુક્ત થઉં. હું કરું છું એની જગ્યાએ શું આવી જાય? આ તો પ્રભુ કરે છે, એ જ કરે છે, એ જ કરાવે છે. વિચાર કરું તો આમાં મારું કંઈ જ નથી. જે છે તે કોનું છે? ઈશ્વરનું જ આપેલું છે. અમારા ગુરુજી એક દ્રષ્ટાંતથી સમજાવતા કે માણસ કર્મ કરે છે અને ઈશ્વર પણ છે. તો એ સમજાવતા કે આ જીવ અને ઈશ્વર એ બંને કેવા છે? પાર્ટનર્સ. બંને પાર્ટનર સાથે મળીને ધંધો કરે છે, પણ બંને પાર્ટનર કેવા છે? તો કે ઈશ્વર જે છે એ સ્લીપિંગ પાર્ટનર છે અને જીવ જે છે કેવો છે? એક્ટિવ પાર્ટનર છે. જેમ બે મિત્રો હોય, એક પાસે પૈસા ના હોય અને બીજા પાસે બુદ્ધિ ના હોય, બરાબર? એક પાસે પૈસા છે પણ બુદ્ધિ બહુ ચાલે નહીં, કેવી રીતે ધંધો કરવો શું નહીં. બીજા પાસે બુદ્ધિ છે પણ એની પાસે પૈસા નથી. તો બે ભેગા મળીને શું કરે? પેલો પૈસા રોકે અને આ બુદ્ધિ ચલાવે, કામ કરે. તો આ રીતે બંને ભેગા મળીને કામ કરે. અહીંયા જોવાનું છે કે ઈશ્વર જે છે એ સ્લીપિંગ પાર્ટનર છે. બધું મૂડીરોકાણ કોનું છે? ઈશ્વરનું છે. આ બધું જ એનું જ છે, એણે જ બનાવેલું છે. ક્યાં સુધી? મારા શરીર સહિત. મારું શરીર પણ કોણે ઉત્પન્ન કરેલું છે? એના થકી જ ઉત્પન્ન થયેલું છે. એના જ નિયમોથી આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી ભેગા થયા અને આ સ્થૂલ શરીરનું નિર્માણ થયું. એ સ્થૂલ શરીરમાં ઇન્દ્રિય શક્તિ, પ્રાણ શક્તિ, આ બધું કોના થકી થયું? ઈશ્વર થકી. તો બધું જ મૂડીરોકાણ કોનું છે? ઈશ્વરનું છે. હું તો માત્ર ત્યાં શું કરું છું? કામ કરું છું, બરાબર ને? થોડું ઘણું કામ કરું છું, બસ. હવે વિચાર કરો, બધું મૂડીરોકાણ જેનું હોય એનો જ અધિકાર હોય ને. જે કંઈ પણ અંતે પ્રાપ્ત થાય, પ્રોફિટ, એના ઉપર અધિકાર કોનો હોય? જેનું મૂડીરોકાણ હોય એનો. પછી એમાંથી એ મને કેટલોક ભાગ આપે એ જુદી વાત છે. 10%, 15% જે આપે એ જુદી વાત છે. એવી રીતે અહીંયા પણ વિચારીએ તો હું જ્યારે કર્મ કરું તો મારી એવા પ્રકારની સમજદારી હોય કે આ બધું તો ઈશ્વરનું છે, એનું જ આપેલું છે, એના થકી હું કરું છું. એની કૃપાના પરિણામે મારા હાથ ચાલે છે, એની જ કૃપાથી દિમાગ ચાલે છે અને એની જ કૃપાથી પગ ચાલે છે. આ બધું એની કૃપાથી છે. અને વિચાર કરો, આપણા નિયંત્રણમાં કંઈ નથી. આ હાથ ઉઠાવ્યો ને પાછો નીચે આવ્યો, નીચે આવ્યો પછી પાછો ઉઠશે કે નહીં ખબર નથી. પેરાલિસિસનો એટેક આવી ગયો તો આમનામ જ પડ્યો રહે, પછી કંઈ કરી શકાતું? કંઈ જ આપણે કરી શકતા નથી. પગ ચાલી શકતા નથી. ક્યારેક કંઈક થઈ ગયું ને દિમાગ છટકી ગયું તો ખબર પડતી નથી. છટકી ગયું એને તો ખબર નથી પડતી, બીજાને થાય કે આ છટકી ગયું છે, હે. પણ જેનું છટકી જાય બિચારો કંઈ કરી શકતો નથી. પણ આ બધું ચાલે છે તો એને શું સમજવું રહ્યું? ઈશ્વરની કૃપા સમજવી રહી. તો એના થકી જ હું બધું કરું છું. આવું જ્યારે હું વિચાર કરું તો એમાં હું કરું છું એવા અભિમાનને કોઈ સ્થાન રહેતું નથી. તો કર્મ કરતી વખતે આ રીતે હું ઈશ્વરને મારા જીવનમાં સ્થાન આપું. પ્રતિપળ હું એને યાદ કરું કે પ્રભુ તારી કૃપા છે. અને કર્મ કર્યા પછી બીજું પાસું કયું છે? કર્મ ફળ. કર્મ કરતી વખતે હું ઈશ્વરને કર્માધ્યક્ષ રૂપે, આ સૃષ્ટિના નિયંતા રૂપે હું એને હંમેશા યાદ રાખું. જ્યારે કર્મ ફળ પ્રાપ્ત થાય ત્યારે પણ હું ઈશ્વરને યાદ કરું, એનું સ્મરણ કરું કે આ કર્મ ફળ રૂપે મને ઈશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થયેલો છે. કર્મ ફળ એ મારા પ્રભુનો પ્રસાદ છે. તો કર્મ ફળ પ્રત્યે હું પ્રસાદ બુદ્ધિ રાખું.
કર્મ કરું ત્યારે ઈશ્વર અર્પણ ભાવના રાખું. જે પણ કર્મ કર્યું યાદ કરું કે પ્રભુ તારી કૃપાથી થયું, અને આ પ્રકારે સ્મરણ કરવું એ જ છે પ્રભુને કર્મનું અર્પણ. માત્ર બોલી નાખવું કૃષ્ણાર્પણમસ્તુ બ્રહ્માર્પણમસ્તુ આપણે બોલતા જ હોઈએ છીએ પૂજા કર્યા પછી, ઓમ તત્સત બ્રહ્મણે નમઃ બ્રહ્માર્પણમસ્તુ. પણ એનો અર્થ શું? કૃષ્ણાર્પણમસ્તુ એનો અર્થ શું? એનો અર્થ છે કે પ્રભુ આ જે કંઈ પણ થયું એ આપની કૃપાથી થયું. આમાં હું ક્યાંય આવતો નથી. જે છે તે તું જ છે. પ્રભુ તું, પ્રભુ તું. આ પ્રકારની ભાવના એ ઈશ્વરને કર્મ અર્પણ કર્યું કહેવાય. આ પ્રકારની ભાવના જ્યારે હું રાખું તો આ છે કર્મનું અર્પણ. એવી રીતે જ્યારે કર્મ ફળ મને પ્રાપ્ત થાય તો ત્યારે હું એને ઈશ્વરનો પ્રસાદ માનું. જેમ આપણે ભગવાનને ભોગ ધરાવીએ, ભગવાનને થાળ ધરાવીએ, શું કર્યું? અન્નનું અર્પણ કર્યું. અન્ન અર્પણ કર્યા પછી જ્યારે આપણે પાછું લઈએ ત્યારે આપણે એને શું સમજીએ છીએ? એ પ્રસાદ છે. ઈશ્વરને અર્પણ થયું તો એ શું બની ગયું? પ્રસાદ બની ગયું. એવી રીતે હું મારું કર્મ ઈશ્વરને અર્પણ કરું, અને જ્યારે કર્મના પરિપાકે કર્મ ફળ મને પ્રાપ્ત થયું તો કર્મ ફળ શું છે? પ્રસાદ છે. તો ત્યારે પણ કર્મ ફળ પ્રાપ્ત કરતી વખતે હું ઈશ્વરને યાદ કરું કે પ્રભુ આ તો તારો પ્રસાદ મને પ્રાપ્ત થયો, તારી જ કૃપાથી પ્રાપ્ત થયું. હવે મુખ્ય વસ્તુ અહીંયા જ આવે છે. કર્મ ફળને પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરવું એનો અર્થ જે પણ મળે એ મારા માટે પ્રસાદ છે. જેમ અમારા ગુરુજી સમજાવે કે તમે મંદિરમાં જાઓ ભગવાનના દર્શન કરવા, શિવજીના મંદિરમાં જાઓ, પ્રસાદ રૂપે તમને લાડુ મળે. લાડુ મળે તો ખુશ થઈ ગયા. બીજી વખત ગયા પ્રસાદ રૂપે પૂજારી એક બિલીપત્ર આપ્યું. ત્રીજી વખત ગયા ભસ્મ આપી દીધી પ્રસાદ રૂપે. ચોથી વખત ગયા ભગવાનના અભિષેકનું જલ તીર્થ આપી દીધું. આ બધું શું છે? ભગવાનનો પ્રસાદ છે. એ બધું જ્યારે તમે ગ્રહણ કરો ત્યારે ભાવના કેવી હોય છે? લાડુ જ્યારે તમને મળ્યો તમે ક્યાં ચડાવો છો? મસ્તક પર ચડાવો છો ને, આંખે અડાડો છો, પ્રસાદ છે. અને જ્યારે પેલા પૂજારી બિલીપત્ર આપે ત્યારે આવું કે મોઢું બગડે છે? બિલીપત્ર આપે પ્રસાદમાં નિર્માલ્ય તો મોઢું બગડે છે. એને પણ ક્યાં ચડાવો છો? મસ્તક પર ચડાવો છો. જલ લો છો તીર્થ, એને પણ આંખે અડાડી મસ્તક પર ચડાવી ગ્રહણ કરો છો. શા માટે? લાડુમાં અને બિલીપત્રમાં કઈ ફેર નથી? ફેર તો છે ને, બંનેમાં ફેર છે. પણ છતાં પણ તમારી દ્રષ્ટિ લાડુ ઉપર કે બિલીપત્ર ઉપર નથી. તમારી બુદ્ધિમાં અભિગમ શું છે? એટીટ્યુડ શું છે? પ્રસાદ છે. વસ્તુ કઈ છે એ મહત્વની નથી, પરંતુ મહત્વનું છે એ વસ્તુ ક્યાંથી આવી. તો જ્યાંથી આવી એના ઉપર દ્રષ્ટિ છે. એટલા માટે વસ્તુ મહત્વની રહેતી નથી. હવે વિચાર કરો, કર્મ તમે ઈશ્વરને અર્પણ કર્યું, જ્યારે કર્મ ફળ મળે ત્યારે એ શું છે? પ્રસાદ છે. કર્મ ફળ પ્રત્યે જો પ્રસાદ બુદ્ધિ હોય તો એનો અર્થ શું થયો? કર્મ ફળ મને શું મળ્યું એ મહત્વનું રહેતું નથી, બલકી જે છે એને હું શું સ્વીકારું? પ્રસાદ રૂપે સ્વીકારું. 5 લાખ મળ્યા, 10 મળ્યા, એ પ્રસાદ, એમાં તો તકલીફ કઈ નથી, હે ને? ભગવાનનો પ્રસાદ તરત જ સ્વીકાર. પણ 2 મળ્યા કે 3ની ખોટ ગઈ ત્યારે બરાબર પ્રસાદ બુદ્ધિ જળવાઈ રહે તો તમે સાચા કર્મયોગી કહેવાઓ. તો એ કર્મ ફળ પ્રત્યે પ્રસાદ બુદ્ધિ, કારણ કે હું જાણું છું કર્મ કરવું મારા અધિકારમાં છે.
પણ કર્મ કર્યા પછી ફળનો નિશ્ચય તો ઈશ્વરે ઘડેલા કર્મ ફળના નિયમના આધારે થાય છે. હું અપેક્ષા જરૂર રાખી શકું, કહ્યું ને, અપેક્ષા રાખવી ખોટી નથી, પણ અપેક્ષા રાખ્યા પછી જે પણ મળે એને મારે પ્રસાદ તરીકે સ્વીકારી લેવાનું હોય. કારણ કે એ ક્યાંથી આવેલું છે? મારા પ્રભુ પાસેથી આવેલું છે. અને મારા પ્રભુ મને જે પણ આપે એમાં મારું હિત હોય છે, કલ્યાણ હોય છે. તો મારી અપેક્ષાથી વિપરીત જ્યારે મળ્યું ત્યારે પણ મારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? એ પ્રસાદ છે, એમાં પણ મારું કલ્યાણ છે. ધંધામાં ખોટ ગઈ, 2 લાખની ખોટ ગઈ, એમાં પણ કલ્યાણ છે. કદાચ એ પૈસો યોગ્ય નહીં હોય, અશુદ્ધ હશે, એનાથી મારા પરિવાર જો અન્ન ખાય, અન્નથી મન બને, એ બધી ગરબડ થાય. એટલા માટે ભગવાને શું કર્યું? કે ખરાબ પૈસો મારા ઘરમાં નહીં આવવા દીધો, બલકે જે ખરાબ હતો ઘરમાં એને પણ કાઢી નાખ્યો. બરાબર? તો આવી રીતની દ્રષ્ટિ હોય તો એ કર્મફળ પછી મને રડાવે ખરું? કારણ કે પ્રસાદનો અર્થ છે જે હંમેશા મને પ્રસન્નતા પ્રદાન કરે. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા. તો કર્મફળ પ્રત્યે જ્યારે આ પ્રમાણે પ્રસાદ બુદ્ધિ હોય તો કોઈ પણ કર્મફળને હું આસાનીથી સ્વીકારી શકું. એનો અર્થ આવી આ જે સમજદારી, આવી આ જે ભાવના જે છે એ મને જીવનમાં આ વિપરીત પરિસ્થિતિઓ સામે ટકવાનું સામર્થ્ય આપે છે. કારણ કે હું વચ્ચે કોને રાખી દઉં છું? ઈશ્વરને રાખી દઉં છું. તો ઈશ્વરનું બળ, ઈશ્વરની શક્તિ એ મને પ્રાપ્ત થઈ જાય છે. તો વિપરીત છે, મારી અપેક્ષાથી વિપરીત છે, મેં ધાર્યું હતું એના કરતા વિપરીત છે, છતાં પણ મને સ્વીકાર્ય છે. કારણ કે મેં ધાર્યું હતું, પરંતુ ઈશ્વરે એનું ધાર્યું કર્યું. મારી ઈચ્છા તો હતી, પણ ભગવાને પોતાની ઈચ્છા પૂરી કરી. અને ઈશ્વર જો મને વાલો હોય તો મારો વાલો, મારો પ્યારો એની ઈચ્છા પૂરી કરે તો એમાં મને ખુશી હોય કે ના હોય? હા, જોરથી બોલો. હા, આમાંય ડરવાનું હે? તમે બોલો કે ના બોલો, એ તો પૂરી કરવાની જ પોતાની ઈચ્છા. તો ઈશ્વર પ્રત્યે ભાવ હોય, ભક્તિ હોય તો હંમેશા કર્મયોગી એવી દ્રષ્ટિ રાખે કે આજે મારું ધાર્યું ન થયું, કઈ વાંધો નહીં, મારા વાલાની ઈચ્છા તો પૂરી થઈ ને. એણે પોતાની ઈચ્છા પૂરી કરી. અને કોઈ વ્યક્તિ બળજબરીથી પોતાની ઈચ્છા ક્યારે પૂરી કરે? જ્યારે એ મારા આત્મીય હોય, મને પોતાનું જાણે. તો ઈશ્વર મારી ઈચ્છાથી પણ ઉપર જઈ અને પોતાની ઈચ્છાને પૂરી કરે છે. શા માટે? કારણ કે મને પોતાનો સમજે છે. એ જાણે છે કે અત્યારે આ બાળક છે, એને ખબર નથી કલ્યાણ શેમાં છે, એટલે હું જે ઈચ્છા કરું એ પૂરી નથી કરતા, પણ પોતાની ઈચ્છા, પોતાનું ધાર્યું પૂરું કરે છે. તો ત્યાં કર્મયોગી સમજે છે, ચલો મારી ઈચ્છા નહીં, મારા પ્રભુની ઈચ્છા તો પૂરી થઈ. તો આવી દ્રષ્ટિ હોય તો કોઈ પણ પ્રકારનું કર્મફળ મને પ્રાપ્ત થાય, હું હંમેશા અડગ રહી શકું, સ્થિર રહી શકું, પ્રસન્ન રહી શકું. અને આ જે આખી પ્રક્રિયા જે છે, આખી પ્રક્રિયામાં થાય છે શું? તમે વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આ કર્મ કે કર્મફળ, આ બંને પાસામાં હું ક્યાંય આવતો નથી. બંનેમાં કોણ ભરપૂર છે? ઈશ્વર જ ભરપૂર છે. અને જ્યારે ઈશ્વરને જ સામે રાખીને હું કર્મમાં પ્રવૃત્ત થઉં, ઈશ્વરને જ સામે રાખીને હું કર્મફળનું ગ્રહણ કરું, તો આ આખી પ્રક્રિયામાં મારા અંતરમાં જે રાગ દ્વેષ જે છે એ ક્ષીણ થતા જાય છે. કારણ કે પછી મારી જીદ, મારી આસક્તિ, પછી ત્યાં કામના રહેતા નથી. જે મળે તે યોગ્ય છે. મારી ઈચ્છા મુજબ જ મળવું જોઈએ તો એ રાગ છે, અને એ પ્રમાણે મળે તો વૃદ્ધિ થાય. ન મળ્યું તો એના પરિણામે દુઃખ થાય, દ્વેષ થાય. પણ અહીંયા તો જે મળે તે કેવું છે? સ્વીકાર્ય છે.
તો નથી મારો રાગ વૃદ્ધિ પામતો, નથી દ્વેષ વૃદ્ધિ પામતો, બલકી પૂર્વના જે એકઠા થયેલા છે એ બધા ક્ષીણ થતા જાય છે. કારણ કે પ્રતિપળ હું ઈશ્વરનું સાનિધ્ય અનુભવું છું, એની હાજરી હું અનુભવું છું. કર્મના પ્રત્યેક પાસામાં ફળનો સ્વીકાર કરતી વખતે દરેક વખતે મારા પ્રભુ મારી સાથે છે. અને એ જે ઈશ્વરનું સાનિધ્ય, જેના પરિણામે પ્રાપ્ત થતું બળ, એના સાનિધ્ય, એના સ્મરણના પરિણામે અંતરમાં એક પ્રકારનો જે ભાવ હંમેશા બની રહે, એ ભાવના પરિણામે વ્યવહારમાં મધુરતા, કોમળતા, આ બધું જ જીવનમાં આવતું જાય છે. અને આ બધું શેના પરિણામે? કર્મયોગના પરિણામે. તો કર્મયોગ એ એવી કળા કે જે કર્મ કરીએ અને છતાં પણ બંધનમાં નાખે નહીં, રાગ દ્વેષને વધારે નહીં. તો આ કેવી કળા છે? કર્મ કરતી વખતે પણ પ્રભુને યાદ કરું, કર્મ એને હું પુષ્પની જેમ અર્પણ કરું, સ્મરણ કરું, અને પ્રસાદની જેમ કર્મ ફળને હું ગ્રહણ કરું. તો બધું તો એનું જ છે. કર્મ ફળના રૂપે, પ્રસાદ રૂપે મને જે પ્રાપ્ત થયું એ શું છે? એનું જ હતું. એણે મને કેટલાક ટકા એમાંથી ભાગ આપ્યો. ઇન્વેસ્ટમેન્ટ બધું કોનું છે? ઈશ્વરનું જ છે. અને એના પરિણામે જે પણ પ્રોફિટ થાય એ પ્રોફિટ ઉપર અધિકાર કોનો છે? એનો જ છે. પણ એમાંથી એ મને કર્મફળ રૂપે અમુક પર્સન્ટેજ આપે છે. તો એ એની કૃપા છે. તો આ રીતે કર્મફળને એના પ્રસાદ રૂપે જોવું, એની કૃપા રૂપે જોવું, તો એ કર્મફળ પણ પછી મારા માટે બંધનકારી બનતું નથી. એટલું જ નહીં, જે પણ કર્મફળ રૂપે મને પ્રાપ્ત થયું એ અંતે તો કોનું છે? ઈશ્વરનું છે. માટે ફરી જૂટવાઈ જાય તો પણ ચાલે ને, કારણ કે જેનું હતું એને લઈ લીધું પાછું. કર્મ ફળ રૂપે એને મને જે આપ્યું હતું, મને સાચવવા આપ્યું હતું. હું યોગ્ય રીતે સાચવું તો મારી પાસે રે, અને હું જો યોગ્ય રીતે ન સાચવું તો ભગવાન પોતાની થાપણ એક બેંકમાંથી ઉપાડીને બીજી બેંકમાં, બરાબર ને? જેમ આપણને ખબર પડે કે આ ફડચામાં જવાની છે તો આપણા ત્યાં હોય તો તરત જ ઉપાડી લઈએ કે ભાઈ આ બેંકનો ભરોસો નહીં, અને તરત જ ત્યાંથી ઉપાડીને બીજી બેંકમાં. એમ કર્મ ફળ રૂપે આપણને જે પ્રાપ્ત થયું એને આપણે યોગ્ય રીતે જાળવીએ, યોગ્ય રીતે સાચવીએ, ટ્રસ્ટી તરીકે સાચવીએ. જેમ બેંક જે છે આપણા પૈસાને સાચવે છે, એ જો ઉડાડી દે, વાપરી નાખે તો આપણે બેંકમાં મૂકીએ નહીં. એવી રીતે મને જે પણ પ્રાપ્ત થાય છે એ ઈશ્વરનું જ છે. એ મને આપે છે, સાચવવા આપે છે, અને હું સાચવું છું એમાંથી ફરી પાછા ફળ રૂપે કેટલુંક વાપરવા પણ આપે છે. એની પણ ના નહીં. પણ એના ઉપર જો હું અધિકાર જમાવવા લાગુ તો એ મારા માટે ફરી દુઃખનું કારણ થાય. તો કંઈ પ્રાપ્ત થયું, આવતીકાલે મારી પાસેથી જતું રહ્યું, તો કર્મયોગી શું વિચારે? મારી પાસેથી ઈશ્વરે લઈ લીધું, કારણ કે હું યોગ્ય રીતે સાચવતો નહોતો. મારી પાસેથી લઈ અને બીજા પાસે મૂક્યું. હવે હું વધારે ધ્યાન રાખીશ, બીજી વખત મને પ્રાપ્ત થશે તો હું યોગ્ય રીતે સાચવીશ. આ બધી કર્મયોગીની દ્રષ્ટિ છે. તો આવા પ્રકારની સમજદારી, આવા પ્રકારનો દ્રષ્ટિકોણ, અભિગમ જે છે એના પરિણામે આ એક જાદુ થાય છે કે કર્મ બંધનકારી હોવા છતાં પણ એ શું બની જાય છે? અંતઃકરણને શુદ્ધ કરનારું સાધન બની જાય છે. અને એ જ કર્મ, જે કર્મયોગ થયું, જેના પરિણામે અંતઃકરણ શુદ્ધ થયું, તો એ શુદ્ધ અંતઃકરણમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા આવી ગઈ કે જેના પરિણામે હવે એ આગળની સાધનામાં પ્રવૃત્ત થઈ શકે. તો ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી થયેલું કર્મ એ ચિત્તશોધકમ, ચિત્તની શુદ્ધિ કરનાર છે, અને સાથે સાથે મુક્તિ માટેનું સાધન છે. આવા કર્મ કે જે મોક્ષ માટે, મુક્તિ માટે સાધન છે,
એનો ભગવાન કૃષ્ણ આ 3જા અધ્યાયમાં બહુ મહિમા ગાય છે. કર્મયોગની બહુ મહિમા ભગવાને ગાયેલી છે. એનું કારણ છે કે અંતઃકરણ શુદ્ધિ માટે બીજો કોઈ ઉપાય નથી, અને અંતઃકરણ શુદ્ધ ન થાય તો જ્ઞાન સુધી પહોંચી શકાતું નથી. માટે જ જે પ્રાપ્ત થયા છે કર્મ, જે કર્તવ્ય પ્રાપ્ત થયા છે એનું હંમેશા આ ભાવનાથી પાલન કરતા રહેવાનું હોય. કર્તવ્ય ચ્યુતિ કે કર્મથી ભાગવું એ ક્યારેય પણ મનુષ્યને માટે ઉન્નતિકારક નથી. તો જ્યાં ઊભા છો, જ્યાં છો, ત્યાં જ તમારા કર્મને તમે આ ભાવનાથી કરી શકો. તમે નોકરી કરો તો નોકરી પણ આ ભાવનાથી. ઈશ્વરે શક્તિ આપેલી છે અને હું સર્વિસ કરું છું. સર્વિસ મળી એ પણ એની કૃપાથી, કારણ કે બીજા ઘણા બધા રખડે છે ને મારો નંબર લાગી ગયો, તો કઈ બહુ લાયકાત તો આપણને દેખાય નહીં, છતાં પણ નંબર લાગી ગયો છે. એ નંબર લાગી ગયો છે એના કારણે એની કૃપા છે, કારણ કે આપણાથી વધારે લાયકાત વાળા ઘણા રખડે છે, તો એ એની કૃપા છે. તો સર્વ એની કૃપાથી થાય છે. હું કામ કરું છું એ શક્તિ, એ બુદ્ધિ બધું જ એની કૃપા છે. ઘરમાં હું કામ કરું તો ત્યાં પણ હું એને યાદ રાખું, એના માટે હું કાર્ય કરું. ઘર સાફ કરું તો કોના માટે કરું છું? ઈશ્વર માટે ઘર સાફ કરું છું. બાળકોનું પાલન કરું છું કોના માટે? આ સૃષ્ટિમાં ઘણા બધા જીવો છે, એમાંથી 2-3 જીવોની જવાબદારી એણે મને સોંપેલી છે. 2 બાળકોને 3 બાળકોને મારા ઘરે મોકલેલા છે. હું એને સાચું, મને સાચવવા માટે એના ઉછેરની એણે જવાબદારી આપેલી છે. એ ભાવનાથી હું બાળકોનો ઉછેર કરું. કોઈ બીમારની સેવા કરું, ભૂખ્યાને અન્ન આપું, તરસ્યાને જલ આપું, વસ્ત્રદાન કરું. આ બધું શેના આધારે? ઈશ્વરને સામે રાખીને. હું માત્ર એક નિમિત્ત છું. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. ભગવાન કૃષ્ણનો આ ઉપદેશ છે કે નિમિત્ત બની રહો, કર્મને માટે નિમિત્ત બની રહો. કર્મ ફળને નક્કી કરનારા તમે ના બનો. તમારું ડિપાર્ટમેન્ટ કયું? કર્મ એ તમારું ડિપાર્ટમેન્ટ. પછી ડિપાર્ટમેન્ટ બદલાઈ જાય છે. કર્મફળનું ડિપાર્ટમેન્ટ કોણ સંભાળે? ત્યાં હેડ કોણ છે? ઈશ્વર છે. ત્યાં તમે હેડ થવા જાઓ તો ના ચાલે. હંમેશા પોતાના ડિપાર્ટમેન્ટમાં રહેવું જોઈએ ને. સચિવાલયમાં બીજે ચૂંચા કરવા જાઓ તો કોઈ ના ચલાવે તમારું. એવી રીતે ભગવાન કહેશે કે તું તારું ડિપાર્ટમેન્ટ સંભાળ. તું એ સંભાળીશ તો હું તો ક્યારેય ચૂક કરવાનો નથી. હું તો બરાબર સંભાળું જ છું. તો મારા તરફથી તારે કોઈ ચિંતા રાખવાની જરૂર નહીં કે ક્યાંક ભૂલી જશે તો. એ ચિંતા રાખવાની નહીં. તારે તારું નિભાવવાનું છે. તું ભૂલી જાય પણ હું ક્યારેય ભૂલવાનો નથી. આપણા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તું તારું નિભાવ, હું મારું બરાબર નિભાવી જ રહ્યો છું અને નિભાવીશ. એ ચિંતા કરવાની તારે જરૂર નથી. તો કર્મયોગનો અર્થ છે ઈશ્વરને સામે રાખી અને કર્મ કરો, કરી અને પછી ભૂલી જાઓ. જ્યારે ફળ મળે ત્યારે ફરી યાદ શું કરો? ઈશ્વરનો પ્રસાદ છે. તો પોતે કર્મના ફળ માટે જીદ ના રાખો, દુરાગ્રહ ના રાખો, અત્યંત આસક્તિ ન રાખો. અપેક્ષા જરૂર રાખો. એને અનુરૂપ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે કર્મ કરવા માટે પ્રયત્ન કરો. કર્યા પછી જે પ્રાપ્ત થાય એને ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારી લો. તો આ છે કર્મયોગ. જે કર્મયોગ કર્મ પ્રત્યેની, કર્મફળ પ્રત્યેની એક ચોક્કસ પ્રકારની સમજદારી છે. આ સમજદારી સાથે કર્મ કરવું એનું નામ છે કર્મયોગ. અને એનું જ પ્રતિપાદન ભગવાન આ 3જા અધ્યાયમાં કરે છે કે જેનું નામ કર્મયોગ છે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંભુ ચરણે પડી માંગુ ખડી રે ખડી. કષ્ટ
કાવો દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા ભૂતો મંદમતી ધારી અકળ ગતિ કષ્ટ કાવો દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો નીતિ વેતી જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં વસો વસુ તારામાં શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથી પ્રવાસી છતાં કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિ માતે અનોખું સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું મારા મનમાં વસો હૈયે આવી હસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ધન આપો ટાળો માન મતા ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી માંગું ઘડીએ ઘડી કષ્ટ કાવો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। नमः